for giving me this opportunity of sharing the knowledge with the participants. The point is, when we speak about will nomination, why is a will required? There are various reasons in it. ઘણા બધા રીઝન્સ હોય છે કે આપણે શું કામ બિલ બનાવવું જોઈએ, બિલ ન બનાવવાથી શું થાય, શું તકલીફ થાય, આપણે એ પણ ડિસ્કસ કરશું. સક્સેશન પ્લાનિંગ એટલે આપણા મૃત્યુ બાદ આપણા એસેટ્સનું, આપણી મૂડીનું શું થશે, એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, એના સર્ટન રીઝન્સ. સ્મૂથ ટ્રાન્ઝિશન ઓફ એસેટ્સ, આપણે જે મૂડી જમા કરી છે આપણા જીવનકાળની અંદર, તો એ આપણા વંશવારસોને કઈ રીતે મળે, એટલે એવી રીતે એ ઇઝીલી કેવી રીતે ટ્રાન્સફર થાય, એના માટે સક્સેશન પ્લાનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એન્ડ કંટ્રોલિંગ ધ એન્ડ યુઝ ઓફ વેલ્થ, જે આપણે મૂડી જમા કરી છે આપણા જીવનકાળની અંદર, તો એ મૂડી આપણે કે કઈ રીતે એનો કંટ્રોલ થશે, એને કોણ કંટ્રોલ કરશે, કઈ રીતે કંટ્રોલ કરશે, એ બહુ અગત્યનું થઈ જાય છે. આપણા દેશમાં જે સક્સેશન લોઝ છે, એ સક્સેશન લોઝ એટલા બધા કડક છે, એટલા બધા સ્ટ્રેટ ફોરવર્ડ નથી, જેના લીધે પહેલાથી આપણે એની વ્યવસ્થા કરી રાખવી બહુ જ અગત્યની થઈ જાય છે. એસ્ટેટ ડ્યુટી ઓર ઇનહેરિટન્સ ટેક્સ, આજે શું કહેવાય, ઘણા નિષ્ણાંતો વાત કરે છે કે એસ્ટેટ ડ્યુટી, ઇનહેરિટન્સ ટેક્સ આવી જશે, એટલે એ આવે કે ન આવે, પણ એની આપણે વ્યવસ્થા અત્યારથી કરવી બહુ જ જરૂરી થઈ જાય છે. અનસર્ટનિટી ઓફ લાઈફ, જો લાઈફ અનસર્ટન છે, સૌથી પાયાની મૂળભૂત વાત એ છે કે કોઈ અમરત્વ લઈને નથી આવ્યું. આપણે દુનિયામાંથી જવાનું છે, ડેથ એકદમ સર્ટન છે, ક્યારે આવે, 80ની ઉંમરે આવે, 100ની ઉંમરે આવે કે ગમે તે ઉંમરે આવે, પણ એ આવવાની છે, એ 100% છે. તો એટલા માટે એસ્ટેટ પ્લાનિંગ બહુ જ જરૂરી થઈ જાય છે. લિટિગેશન, આજે આપણે સાંભળ્યું છે કે બે ભાઈઓ કે એટલે એવી રીતે ભાઈઓ પછી મૃત્યુ બાદ ફાધરના, પિતા કે માતાના મૃત્યુ બાદ કોર્ટે ચડે છે, વાતો નથી કરતા. શેના માટે? જે પ્રોપર્ટી આપણે આખી લાઈફ ટાઈમ જે પ્રોપર્ટી જમા કરી હતી, એ પ્રોપર્ટી માટે ભાઈઓ વાત નથી કરતા, કોર્ટમાં જાય છે. તો એના માટે થઈને કે પછીથી મૃત્યુ બાદ ભાઈઓ કોર્ટે ન ચડે, તો એટલા માટે સક્સેશન પ્લાનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. માણસના મૃત્યુ બાદ કઈ રીતે એસેટ્સનું ડિવિઝન થાય, કઈ રીતે થાય? તો અગર કોઈ વિલ બનાવ્યું હોય તો વિલ હિસાબે ડિસ્ટ્રીબ્યુશન થશે. અગર વિલ ન બનાવ્યું હોય તો ઈ કહેવાય ઇન્ટેસ્ટેટ સક્સેશન, એટલે વિલ નથી બનાવ્યું તો એ હિન્દુ સક્સેશન એક્ટ હિસાબે, જે આપણે જૈનો પણ હિન્દુ સક્સેશન એક્ટની અંદર આવીએ, એટલા માટે એ હિન્દુ સક્સેશન એક્ટ હિસાબે જશે. ડ્યુરિંગ ધ લાઈફ ટાઈમ પણ અગર એસેટ્સની વેચણી કરવી હોય તો ટ્રસ્ટ પણ બનાવી શકાય, એનું પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવી શકાય. પણ અત્યારે આપણે એ પ્રાઇવેટ ટ્રસ્ટની ને એ વાત નથી કરતા, આપણે ઇન્ટેસ્ટેટ સક્સેશન અને વિલ એ બેની વાત કરીએ છીએ અત્યારે. અગર વ્યક્તિ વિલ બનાવ્યા વગર ગુજરી જાય છે, તો એ વિલની વેચણી, તો એની પછી એસેટ્સની, મૂડીની વેચણી કયા હિસાબે થશે? એક હિન્દુ મેલ માટે જુદું છે અને હિન્દુ ફિમેલ માટે જુદું છે. તો આપણે એ બંને મેલ અને ફિમેલ બંનેના એસ્પેક્ટ્સ કન્સિડર કરશું અત્યારે. જ્યારે ગુજરી જાય છે વિલ બનાવ્યા વગર, તો એને કહેવાય છે ઇન્ટેસ્ટેટ સક્સેશન. ઇન્ટેસ્ટેટ સક્સેશન મેલ માટે કઈ રીતે છે આપણે એ જોઈએ, પછી ફિમેલ માટે જોઈશું. મેલ હિન્દુ ગુજરી જાય છે તો
એને એનું જે એસેટ્સ છે, એની જે મૂડી છે, એ મૂડી પહેલા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એના ક્લાસ 1 ના વંશવારસોમાં, ક્લાસ 1 રિલેટિવ્સમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. ક્લાસ 1 માં કોણ આવે એ આપણે જોઈએ. ક્લાસ 1 ના કોઈ રિલેટિવ્સ એની ન હોય, જીવિત ન હોય, તો એ ક્લાસ 2 ના રિલેટિવ્સ પર જાય. ક્લાસ 2 માં કોણ આવે છે આપણે નેક્સ્ટ ઈ જોઈશું. ક્લાસ 1 ના હેર્સ, ક્લાસ 1 ના વંશવારસો હિન્દુ મેલના કોણ ગણાશે? હિન્દુ મેલના ક્લાસ 1 અલગ છે, હિન્દુ ફિમેલના ક્લાસ 1 અલગ છે. તો હિન્દુ મેલના ક્લાસ 1 માં આવે સન, ડોટર, વિડો, મધર, son of a predeceased son, daughter of a predeceased son, son of a predeceased daughter, daughter of a predeceased daughter, widow of a predeceased son. એટલે આ બધા કોણ છે કે ક્લાસ 1 ની અંદર જે વ્યક્તિનો દીકરો, દીકરી, વિધવા, કેમ કે હવે વ્યક્તિ નથી, મેરિડ હોય હિન્દુ મેલ, તો એની વિધવા ગણાય. એની માતા આવે છે, જો માતા આવે છે, પિતા નથી આવતા આની અંદર. અને અગર દીકરો ગુજરી ગયો હોય તો દીકરાના વંશવારસો, અને એટલે એવી રીતે ઈ પણ આની અંદર આવી શકે. અગર દીકરી ગુજરી ગઈ હોય, એવું બની શકે કે વ્યક્તિના મૃત્યુ પહેલા એમની દીકરી ગુજરી જાય, તો એ દીકરીના અગર વંશવારસો હોય, દીકરીને દીકરો હોય કે દીકરીને દીકરી હોય, તો એને પણ એટલે ભાગ મળે. દીકરો ગુજરી ગયો હોય તો દીકરાની વાઈફને પણ ભાગ મળે. આ બધા જેટલા મેં કીધા એ ક્લાસ 1 ના વંશવારસો આવે. હવે ક્લાસ 1 એટલે આ મેપમાં, એટલે એવી રીતે ચાર્ટમાં દેખાશે, મધર, વાઈફ, સન, ડોટર. અગર ડોટર ન હોય તો ડોટરના દીકરા કે દીકરીને, સન ન હોય તો સનની વાઈફ, સન, ડોટર, એ બધા ક્લાસ 1 ની અંદર આવે. ક્લાસ 2 ની અંદર કોણ આવે છે? ક્લાસ 2 માં ફાધર આવે છે. એટલે અગર ક્લાસ 1 વાળું વ્યક્તિ કોઈ જીવિત ન હોય તો ક્લાસ 2 ને આપવામાં આવે. તો ક્લાસ 2 ની અંદર કોણ આવે છે? ફાધર આવે છે. ફાધર, સન્સ, ડોટર્સ, સન, સન્સ, ડોટર્સ, સન, સન્સ, ડોટર્સ, ડોટર, બ્રધર, સિસ્ટર, ડોટર્સ, સન, સન. એટલે આખી જે વંશાવલી હોય છે એ વંશાવલીમાં બીજા બધા પણ એની અંદર આવે. પણ અગર ક્લાસ 1 નું એક પણ વ્યક્તિ જીવિત હોય તો એ ક્લાસ 1 ને જ આપવામાં આવે. ક્લાસ 1 વાળું કોઈ પણ વ્યક્તિ જીવિત ન હોય તો એ બધાને આપવામાં આવે. આ ક્લાસ 2 ને આપવામાં આવે. એ હિન્દુ સક્સેશન એક્ટ હિસાબે જાય. આ હતું આપણે વાત કરી હિન્દુ મેલની. હિન્દુ ફિમેલનું શું? અગર હિન્દુ ફિમેલ ગુજરી જાય વિલ બનાવ્યા વગર, તો જે આપવામાં આવે એ સૌથી પહેલા એના હસબન્ડ, એના સન્સ, એના ડોટર્સ, એને આપવામાં આવશે. અગર જે શું કહેવાય હસબન્ડ, સન, ડોટર એ કોઈ જીવિત નથી તો એના વંશવારસોને આપવામાં આવશે. અગર એ પણ કોઈ નથી તો હસબન્ડના વંશવારસોને આપવામાં આવશે. ઈ ન હોય તો એના મધર અથવા ફાધરને આપશે. ફિમેલના મધર અથવા ફાધરને, ફિમેલના મધર ઇન લો, ફાધર ઇન લો નહીં, સાસુ સસરા નહીં, એના માતા કે પિતાને આપવામાં આવે. અગર માતા પિતા પણ જીવિત નથી તો પિતાના વંશવારસોને આપવામાં આવે. પિતાના વંશવારસોમાં એ ડિસ્ટ્રીબ્યુટ થાય. સાસુ સસરાને કાંઈ ન મળે. છેલ્લે અગર એ ન હોય તો મધરના લીગલ હેરને આપવામાં આવે. એટલે આ વસ્તુ જોવી બહુ જ જરૂરી છે. આજે ઘણી વખત આ થાય છે કે આપણે બિલ બનાવવાની શું જરૂર છે અરે ફિમેલ માટે, પણ આપણા સમાજમાં અત્યારે ઘણું એવું હોય છે કે આપણે જગ્યા, પૈસા ભલે મેલના હોય પણ પ્રોપર્ટી લીધી હોય ફિમેલના નામે, મધરના નામે લીધી હોય, વાઈફના નામે લીધી હોય, જે બહુ જ ઓલું એટલી રીતે બહુ નોર્મલ છે. આપણે એમ ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે મારી વાઈફ લકી છે મારા માટે, પ્રોપર્ટી હું એના નામે લઉં કે પ્રોપર્ટી મધરના નામે લઉં તો લકી છે, મને ઈ સૂટ થાય છે. તો ઈ કેસમાં આ બહુ જ અગત્યનું થઈ જાય કે આપણે
અગર એટલે એવી રીતે હિન્દુ ફિમેલની પ્રોપર્ટી છે તો એના સાસુ સસરાને એમાંથી કંઈ જ નથી મળતું ક્લાસ 1 માં, અગર વિલ ન બનાવ્યું હોય તો. અગર શું કહેવાય ક્લાસ 1 નું નથી એટલે એવી રીતે થતું તો એનો સક્સેશન ઓર્ડર ચેન્જ થાય ક્લાસ 2 હેર્સ તરીકે. હવે આ જે મેં સમજાવ્યું એ વિલ ન હોય તો શું થાય એ વાત કરીએ આપણે. પણ અગર વિલ હોય તો એના શું ફાયદા છે, એટલે એવી રીતે વિલ બેસિકલી શું હોય? વિલ એટલે વસિયતનામું, એટલે એ કે મારી શું ઈચ્છા છે, મારા મૃત્યુ પહેલા મારી શું ઈચ્છા છે એ ઈચ્છાને દર્શાવવી કે મારે આ પ્રોપર્ટી આ વ્યક્તિને આપવી છે કે આ વસ્તુ આને આપવી છે, તો એ હું નક્કી કરી શકું. મારી પ્રોપર્ટી છે, હું એને નક્કી કરું કે મારે કોને આપવું છે કે કોને નથી આપવું. હવે ઘણું એટલે એવી રીતે ઘણા કારણો હોય છે કે લોકો વિલ નથી બનાવતા. બહુ જ એક ખરાબ વાત છે કે લોકો વિલ નથી સમજતા કે વિલ બનાવવી જરૂરી છે, પણ શું એનો ક્યાં જરૂર પડે છે? લોકો શું એમાં બહાના બનાવતા હોય છે. હું તો એને બહાના જ કહું છું કે શું કામ અમારે વિલ નથી બનાવવો. હવે હમણાં જ એક જણ સાથે વાત થઈ તો એ કે અરે અમારે શું છે, એક વ્યક્તિએ સપોઝ મારી ઉંમરનો વ્યક્તિ એના માતા કે પિતાને કહે છે કે તમે વિલ બનાવો. સૌથી પહેલું શું, અરે અમારી પછી તો બધું તારું જ છે ને, તું એકનો એક દીકરો છે કે તારી બેન છે, એવી રીતે બધું તારું જ છે ને, અમારે શું વિલ બનાવવાની જરૂર છે? બધાને ખબર છે કે તારું જ છે. હા, બધાને ખબર છે એ તારું છે, પણ જે લો છે એ લોને ફોલો કરવો પડે તો આપણને આગળ વંશ વારસોને એની તકલીફ ન પડે. એક માન્યતા, લોકોની એક ખોટી માન્યતા શું હોય છે, બિલ બનાવવું તો રીચ માણસોનું જ કામ છે. બહુ પૈસાદાર માણસો હોય ને એને જ બિલ બનાવવાના હોય. આપણે પાસે કયા એવા અંબાણી જેટલા પૈસા હતા? આપણે એક સ્ટાન્ડર્ડ વાત હોય છે કે આપણી પાસે ક્યાં અંબાણી જેટલા પૈસા હતા કે આપણે બિલ બનાવવાની જરૂર પડે. ના, એ વાત ખોટી છે. દરેક જણે એટલે એવી રીતે દરેક જણે પોતાના સ્ટેટસ હિસાબે એની પાસે પૈસા હશે. નાનો માણસ હશે તો 1 બેડરૂમ હોલ કિચન હશે, મોટો હશે તો ચલો બંગલો હશે કે 4 બેડરૂમ હોલ કિચન હશે, એનાથી ફરક નથી પડતો. પણ દરેક માટે એ પોતાની મૂડી બહુ જ વાલી હોય છે, અને એટલા માટે એ માણસ કરોડપતિ હોય, અબજપતિ હોય કે લાખપતિ હોય, એને બિલ બનાવવું જ જોઈએ. એટલે આ વસ્તુ મગજમાંથી કાઢી નાખવી જોઈએ કે ખાલી રીચ લોકો કે ટાટા, બિરલા અને અંબાણી જ બિલ બનાવે, આપણે બિલ બનાવવાની જરૂર ન હોય, એ વાત ખોટી છે. બીજી વસ્તુ કે આપણને અગર ડેથની વાત કરે, મૃત્યુની વાત કરવામાં આવે તો એ બહુ આપણને ઝટકો લાગે છે કે અરે ના ના, બિલ બનાવશું ને આપણે આજે બિલ બનાવ્યું ને તો કાલે મરી જશો. કે અત્યારે આ બધું કોવિડનું ચાલે છે ને એટલે બધા બિલ બનાવવાની વાત કરે છે. ના, COVID-19 ને અને બિલને કોઈ એકબીજાની સાથે કોઈ જ લેવા દેવા નથી. આપણે ક્યારે ને ક્યારે તો આપણે ધામે જવાનું જ છે, આપણું મૃત્યુ થવાનું જ છે. એના માટે છે. કોવિડ માટે વિલને અને કોવિડને કોઈ લેવા દેવા નથી, એટલે એવી માન્યતા ન રાખવી. લોકોને બીજી માન્યતા હોય છે કે અગર હું વિલ બનાવી નાખીશ તો મારા જે એસેટ્સ છે એ મારા દીકરાના હાથમાં, અગર હું મારા દીકરાના નામનું વિલ બનાવી નાખીશ તો એ મારા દીકરાના નામે થઈ ગયું. નામ તમારા મૃત્યુ બાદ જ એ વસ્તુ તમારા દીકરા પાસે જશે. ત્યાં સુધી તમારો જ કંટ્રોલ રહેશે, દીકરા કે દીકરી કે જે પણ હોય. તમે જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી તમારી મિલકત, તમારી માલ મિલકત તમારા જ નામે રહેશે, બીજા કોઈની કાંઈ જ નહીં. ફેમિલી ડિસ્કશન્સ. ઘણી વખત લોકોને એમ હોય છે કે અમે અગર વિલ બનાવવાની વાત કરશું અને એના બધા ડિસ્કશન કરશું એવી રીતે તો ફેમિલીમાં ભાગલા પડી જશે, પરિવારમાં ભાગલા પડી જશે. તો એ વસ્તુ અવોઇડ, ડિસ્કશન કરી શકો બહુ જ સારી વાત છે. ડિસ્કશન ન કરવું, તમને એવું જરા પણ ડાઉટ જતો હોય કે ભાગલા પડી જશે તો ડિસ્કસ નહીં કરો ફેમિલી મેમ્બર સાથે. તમે તમારા હિસાબે તમારું વિલ બનાવી દો.
એમાં કાંઈ જ વાંધો નહીં, બધાની સાથે ડિસ્કસ કરવાની તમારે કોઈ જ જરૂર નથી. બીજી વસ્તુ હોય છે કે લોકોને શું કહેવાય, બધું પ્રાઇવેટ ડેટા, હવે કોઈ તમે કન્સલ્ટન્ટ પાસે જશો બિલ બનાવવા માટે, તો એમ થશે કે અરે મારી બધી જ મૂડીનું, બધી જ માલ મિલકતની વાતો મારે મારા સીએ ને કે મારા એડવોકેટને મારે કેવી પડશે, કે જેની પાસે પણ હું બિલ બનાવવા જઈશ. બરાબર છે, તમારે કેવી જ પડશે. તમને અગર કંઈ થતું હોય, તમારી તબિયત સારી ન હોય, તો તમે ડોક્ટર પાસે જાઓ જ છો, ડોક્ટર પાસે જઈને વાત કરો છો, પેટ છૂટી વાત કરો છો, એ કરવી જ પડે, તો જ તમને ફાયદો થઈ શકે. એવી રીતે કન્સલ્ટન્ટ કોઈ પણ પ્રોફેશનલ હોય, વકીલ હોય કે સીએ હોય, અમારા પ્રોફેશનલ એથિક્સ હોય કે તે કે તમારે જે પણ શું કહેવાય વાત પેટ છૂટી વાત કરવી જ પડે. અમારા પ્રોફેશનલ એથિક્સ હિસાબે ક્યારે કોઈ પણ એડવોકેટ કે સીએ તમારી વાત બીજા કોઈને કરે જ નહીં, પોતાના સુધી જ વાત રાખે. બીજી માન્યતા હોય છે કે બહુ જ ખર્ચાળ અને બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. ખર્ચો, હા, તમે આજે ફીસ આપશો તમારા વકીલને કે તમારા સીએને બનાવવા માટે, જે પણ કન્સલ્ટન્ટ પાસે તમે બનાવો એને અગર તમે ફીસ આપશો, તો આજે આપી એ મીઠી રહેશે. ક્યારેય મીઠી લાગશે તમને તમારા મૃત્યુ બાદ, તમારા વંશ વારસોને વસ્તુ મીઠી લાગશે કે અમારા માટે અમારા માતા કે પિતા પૈસા છોડી ગયા, બધી વસ્તુઓ છોડી ગયા, તો એની સાથે સાથે અમને શાંતિ પણ આપતા ગયા છે. પહેલાથી જ બધું વ્યવસ્થિત કામ કરીને ગયા છે, નહીં તો એનો 10 ગણો ખર્ચો એને પછી કરવો પડશે અને પછી વધારે કોમ્પ્લિકેટેડ થશે. અત્યારે જરા પણ કોમ્પ્લિકેટેડ નથી. ટેન્ડન્સી ટુ પ્રોક્રેસ્ટિનેટ as it is not time bound. આપણને એક વસ્તુ હોય છે, અરે આજે હું અગર ચશ્માનો ધંધો કરું છું, અરે મને અત્યારે બહુ જ કામ છે, અત્યારે બહુ જ ઘરાકી ચાલે છે, જરા આવતા અઠવાડિયે કરી લઈશ. હમણાં દિવાળી પતે ને, દિવાળી પતે પછી મારો કપડાનો વેપાર છે, તો દિવાળી પછી અમને શાંતિ હોય, તો આપણે દિવાળી પછી પેલું કામ આ કરશું. આપણે હંમેશા એ વસ્તુને ધકેલતા રહીએ છીએ, કેમ કે હા આપણે કરશું, આપણે પછી કરશું, આપણે પછી કરશું. હિરલભાઈ આવું છું તમારી ઓફિસે, પાક્કું આવીને મળી જાઉં છું, આવતા અઠવાડિયે આવું. એ આવતો અઠવાડિયું ક્યારે આવતો જ નથી. આજે આપણી પાસે સમય છે કે આપણે લોકડાઉનમાં ઘરે બેઠા છીએ, તો આપણે એ વસ્તુને આપણે ઇમ્પોર્ટન્સ આપી શકીએ, અત્યારે આ કામ આપણે આગળ ચલાવી શકીએ. એટલા માટે એ બહુ જ અગત્યનું છે. વિલ એ ક્યારે ઇફેક્ટમાં આવે? જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય એની પછી જ એ વિલ ઇફેક્ટમાં આવે. એની પહેલા વિલનો કોઈ જ મતલબ નથી, એની કોઈ જ તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ પછી તમારા મૃત્યુ બાદ જ એનો ઇફેક્ટ આવશે, એની પહેલા એનો કોઈ ઇફેક્ટ નહીં આવે. હવે સર્ટન ટર્મ્સ છે, લીગલ ટર્મ્સ કહેવાય છે. ટેસ્ટેટર જે વિલ બનાવે એને ટેસ્ટેટર કહેવાય. જે વિટનેસ જે સાઇન કરે, કે ટેસ્ટેટર જે વિલ બનાવે છે એ વિલ એણે જ બનાવ્યું છે એવું સાઇન કરવામાં આવે. બે વિટનેસીસ સાઇન કરે એને અટેસ્ટિંગ વિટનેસ કહેવાય. તમારી જે પ્રોપર્ટી હોય એને એસ્ટેટ કહેવામાં આવે છે. જે તમારા મૃત્યુ બાદ તમારી પ્રોપર્ટીની વહેંચણી કરશે એને એક્ઝિક્યુટર કહેવામાં આવે છે. અને જે લોકોને તમે પ્રોપર્ટી આપવા માંગો છો, તમારા વંશવારસો, એને બેનિફિશિયરી અથવા લેગેટી કહેવામાં આવે છે. ઇન્ડિયન સક્સેશન એક્ટ હિસાબે હિન્દુ, જે આપણે એમને હિન્દુ સમજતા હોઈએ છીએ, હિન્દુ, બુદ્ધિસ્ટ, શીખ અને આપણે જૈન, એ બધા ઇન્ડિયન સક્સેશન એક્ટની અંદર જ કવર થઈએ, બધા હિન્દુ જ કહેવાઈએ છીએ. વિલ બનાવવાના ફાયદા. એક મોટામાં મોટો ફાયદો કે તમારી જેટલી પણ પ્રોપર્ટીઝ છે એનું એક ડોક્યુમેન્ટ બની જશે. તો એક વ્યવસ્થિત એક જ જગ્યાએ તમારી બધી જ પ્રોપર્ટીની ડિટેલ્સ આવી જશે. વિલ કોઈ સ્ટેમ્પ પેપર પર બનાવવાની જરૂર નથી. એબ્સોલ્યુટલી વિલ સ્ટેમ્પ પેપર પર બનાવવાની જરૂર નથી. એ એક સિમ્પલ પેપર પર પણ થઈ શકે. ધર્મીનભાઈ સંઘવીનો સવાલ હતો, તો એ ક્લેરિફાય કરો. આપણે બધા ક્વેશ્ચન આન્સર છેલ્લે લેશું, પણ અંતે ધર્મીનભાઈએ સવાલ પૂછ્યો હતો તો એનો જવાબ આપી દો. વિલ સ્ટેમ્પ પેપર પર બનાવવાની જરૂર નથી. એની પર કોઈ જ સ્ટેમ્પ ડ્યુટી ન લાગે. એ પ્લેન પેપર ઉપર પણ હોઈ શકે. હવે તમે સ્ટેમ્પ પેપર પર બનાવો
કે ન બનાવો, કે પ્લેન પેપર પર બનાવો. એ વિલ એબ્સોલ્યુટલી વેલિડ છે. તમને સ્ટેમ્પ પેપર પર બનાવવાની ઈચ્છા હોય તો તમે બનાવો, એનો કોઈ જ વાંધો નથી. એવું નથી કે તમે વિલ પર બનાવશો, સ્ટેમ્પ પેપર પર બનાવશો તો એ વસ્તુ વેલિડ રહેશે, સ્ટેમ્પ પેપર પર નહીં બનાવો તો એ વસ્તુ વેલિડ નહીં રહે, એવું કાંઈ જ નથી. એ વેલિડ, એબ્સોલ્યુટલી વેલિડ જ રહેશે. ઘણાને એમ હોય છે કે આપણે સાદા પેપર પર બનાવશું તો આટલા કાગળ હોય છે, એમાં આપણને નહીં ખબર પડે કે આ વિલ છે કે નહીં. તો તમારે બનાવવું હોય સ્ટેમ્પ પેપર પર તો સ્ટેમ્પ પેપર પર બનાવી શકો. એ સ્ટેમ્પ પેપર પણ એક પેપર જેટલી જ એની વેલ્યુ છે, એની બીજી કોઈ જ વેલ્યુ નથી. એટલે તમારી ઈચ્છા છે તમારે સાદું પેપર લેવું કે સ્ટેમ્પ પેપર વાળું પેપર લેવું, એમાં કોઈ જ વાંધો નથી. જેમ મેં કીધું કે પ્રોપર્ટી, ટેસ્ટેટરની જે પ્રોપર્ટી છે એ એના જ નામે રહેશે, એ લાઈફ ટાઈમ એને એ જ ભોગવશે. એને ડિસ્ટ્રીબ્યુશનની જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. એક જ જગ્યાએ બધી એસેટ્સની વિગત, આખું લિસ્ટ એક સાથે આવી જાય. એ એક બીજો ફાયદો છે. Administration of will can be put in hands of an identified person, that is the executor. તમને તમારા મૃત્યુ બાદ કોણ પ્રોપર્ટીની વહેંચણી કરશે? હાજી, વિલની જે એડમિનિસ્ટ્રેશન છે એ તમારા મૃત્યુ બાદ કોણ કરશે, સૌથી પહેલા કોણ એનું ડિસ્ટ્રીબ્યુશન કરશે તમે એ પણ નક્કી કરી શકો કે આ વ્યક્તિ ડિસ્ટ્રીબ્યુટ કરશે કે ઓલું વ્યક્તિ ડિસ્ટ્રીબ્યુટ કરશે, એ તમે પહેલાથી નક્કી કરી શકો. કોર્ટ નહીં નક્કી કરે તો એ તમે નક્કી કરી લેશો. હવે ઘણી વખત એવું હોય છે કે બે દીકરા છે, ફોર એક્ઝામ્પલ, એક દીકરો માનસિક રીતે નબળો છે, માનસિક રીતે નબળો છે એક, તો એને પૈસાની વધારે જરૂર પડશે. કમ્પેરેટિવલી બીજો દીકરો બરાબર છે તો એને પૈસાની ઓછી જરૂર પડશે તમારી પ્રોપર્ટીની. તો તમે અનઇક્વલી પણ એને ડિવાઈડ કરી શકો, જે રીતે તમને જોઈએ એ હિસાબે તમે એને ડિવાઈડ કરી શકો. ઘણી વખત એટલે એવી રીતે આપણને એમ થાય કે કોઈ દીકરો છે જે માનસિક રીતે નબળો, દીકરો કે દીકરી માનસિક રીતે નબળા છે કે માઇનર છે કે એટલે કોઈ પણ રીતે નબળા છે, તો એના માટે આપણે એક ટ્રસ્ટ પણ ક્રિએટ કરી શકીએ. જે ટ્રસ્ટ બાય વે ઓફ વિલ ક્રિએટ કરો તો કાલ સવારે તમે એટલે એની અંદર પણ કંઈ તકલીફ ન પડે અને આગળ વ્યવસ્થિત રીતે ચાલી શકે. લીગલ હેર સર્ટિફિકેટ, એટલે વિલ ન બનાવ્યું હોય તો તમારે પછી તમારા વંશવારસોએ કોર્ટમાં જવું પડે, ત્યાંથી લીગલ હેર સર્ટિફિકેટ લાવવું પડે, સક્સેશન સર્ટિફિકેટ લાવવું પડે. એ બહુ જ ખર્ચાળ અને બહુ જ લાંબી મેથડ હોય છે. તમારી પોતે અર્જિત કરેલી મૂડી, તમારી પોતાની પ્રોપર્ટી લેવા માટે તમારે કોર્ટના ચક્કર ખાવાના, તો એટલે એ બહુ આગળ પછી વંશવારસોને બહુ જ તકલીફ પડે છે. વિલની અંદર આપણે એમ પણ લખી શકીએ, એટલે એવી રીતે હવે ઘણી વખત ઘણાને એમ હોય છે કે ડોટરના લગ્ન, દીકરીના લગ્ન માટે અમારે વ્યવસ્થા કરીને રાખવી છે, દીકરીના લગ્ન માટે અમારે વ્યવસ્થા કરીને રાખવી છે, કે કાંઈ પણ કે એના મેન્ટેનન્સ માટે વ્યવસ્થા કરીને રાખવી છે, તો એના માટે પણ તમે અલગથી પ્રોવિઝન રાખી શકો. સો બેસિકલી વિલના ફાયદા, તમે નક્કી કરશો કે કઈ રીતે તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવી છે તમારી એસ્ટેટ, તમારી મૂડી, તમારી મિલકત બધી. ફેમિલીમાં ઝઘડા, તમારા મૃત્યુ બાદ ઝઘડા ન થાય એવું તમે ઈચ્છતા હોય કે સંપ બની રહે, તો હા, વિલ બનાવવું જરૂરી છે. જે માન્યતા છે કે શું કહેવાય, હું વિલ બનાવીશ તો ઝઘડા ચાલુ થઈ જશે, ના, એવી રીતે ન હોય. enables transfer to non relatives. ઘણી વખત એવું હોય છે કે ઇમિડિયેટ ફેમિલી મેમ્બર્સ ધ્યાન નથી રાખતા હોતા, નોન રિલેટિવ્સ ધ્યાન રાખે છે કે ઘરમાં જે ઘરમાં ઘાટી છે, એ ઘાટી આખી જિંદગી એને સેવા કરી છે. તમને એમ થાય છે કે મારા મૃત્યુ બાદ મારે 5 લાખ રૂપિયા એ ઘાટીને આપવા છે,
તમે ઈ પણ લખી શકો વિલની અંદર, એકદમ વેલિડ છે. અગર વિલ ન બનાવ્યું હોય તો એને કોઈ આપવા કંઈ બંધાયેલું નથી. ઘણી વખત એમ હોય છે કે મારા મૃત્યુ બાદ આટલા રૂપિયાનું દાન ધર્માદો કરવો, તો એ ધર્માદા વિશે પણ તમે લખી શકો. બિલની અંદર તમે એ પણ લખી શકો કે જ્યાં સુધી આ વ્યક્તિ જીવશે ત્યાં સુધી એ આ પ્રોપર્ટીને ભોગવી શકશે, તો એ પણ બિલમાં લખી શકાય. કન્ડિશનલ રિક્વેસ્ટ પણ કરી શકાય કે તમે આ આમ કરશે અમારા વંશવારસો તો એને આ પ્રોપર્ટી આપવામાં આવશે, એ વસ્તુ પણ લખી શકાય બિલની અંદર. વિલ કોણ બનાવી શકે? દર એક વ્યક્તિ જે કોઈ પણ અગ્રીમેન્ટ બનાવી શકે છે, કોઈ પણ જે પરફેક્ટ સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય એ વિલ બનાવી શકે. કેપેસિટી, પરફેક્ટ સ્ટેટ ઓફ માઇન્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું માનસિક સ્થિતિ બરાબર હોવી જોઈએ, એ અગત્યનું છે. ડેફ, મૂંગા, બેરા, આંધળા એ લોકો પણ વિલ બનાવી શકે. માં જરા પણ બાદ નથી કે મૂંગા, બેરા કે આંધળા લોકો વિલ ન બનાવી શકે. ખાલી એ લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો વિલમાં જે લખ્યું છે એટલે રીતે એ બરાબર છે, ખાલી એટલું જ અગત્યનું છે. માણસ દારૂના નશામાં હોય કે એવી બીમારી જ્યાં એનું માનસિક સંતુલન બરાબર ન રહે તો એ વ્યક્તિ વિલ ન બનાવી શકે. દારૂના નશામાં ન બનાવી શકાય, માનસિક સ્થિતિ બરાબર ન હોય તો વિલ ન બનાવી શકાય. ઘણી વખત શું કહેવાય એટલે કે ધમકાવવામાં આવે કે તમે આ આમ કરો તો જ તમને, એટલે એવી રીતે આ મારા ફેવરમાં બિલ બનાવો નહીં તો હું તારું ઘર બાળી નાખીશ, હું આને મારી નાખીશ કે એવી રીતે, તો એ થઈ જાય ફ્રોડ, કોર્શન. એટલે એ બધા વસ્તુ હિસાબે બનાવેલું હોય તો એ વિલ વેલિડ ન ગણાય, કેમ કે તમારી મરજીથી નથી બનાવેલો. વિલ 4 પ્રકારના હોય છે: પ્રિવિલેજ્ડ વિલ, અનપ્રિવિલેજ્ડ વિલ, જોઈન્ટ વિલ, મ્યુચ્યુઅલ વિલ. આપણે સૌથી પહેલા પ્રિવિલેજ્ડ વિલ. પ્રિવિલેજ્ડ વિલ સૈનિકો માટે જ છે, સશસ્ત્ર સેના દળ માટે જ પ્રિવિલેજ્ડ વિલ હોય છે. આપણે ઘણી વખત હિન્દી પિક્ચરમાં જોયું હોય છે કે ઓલું વિડીયો શૂટિંગ કરેલું હોય કે મારા પછી આને આપવું કે આને આપવું, પણ એ હિન્દી મૂવીઝ પૂરતું જ હોય છે. એવું કોઈ વિડીયો શૂટિંગ વેલિડ નથી. સોલ્જર્સ માટે એ વેલિડ છે, સિપાહીઓ માટે વેલિડ છે, બીજા માટે વેલિડ નથી. અનપ્રિવિલેજ્ડ વિલ. અનપ્રિવિલેજ્ડ વિલ જે આપણે નોર્મલ વિલની જે વાત કરી રહ્યા છીએ અત્યારે, એ અનપ્રિવિલેજ્ડ વિલ છે, જેને જનરલ વિલ પણ કહેવામાં આવે છે. નોર્મલ વિલ છે જેને આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ અત્યારે. પછી હોય છે જોઈન્ટ વિલ અને મ્યુચ્યુઅલ વિલ. જોઈન્ટ વિલ એટલે 2 જણ છે, હસબન્ડ વાઈફ, એ લોકો સાથે વિલ બનાવે કે અગર એ ન હોય તો ત્યારે એ બધી વસ્તુ સપોઝ બી ને જાય, એ અને બી બંને ન હોય ત્યારે એ પ્રોપર્ટી સી અથવા ડી ને કે જે રીતે પણ ડિસ્ટ્રીબ્યુટ કરવી હોય એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. પણ આજે અને મ્યુચ્યુઅલ વિલમાં એમ છે કે એક વ્યક્તિ બીજાને આપે, બીજું વ્યક્તિ પેલાને આપે, અને બંને ન હોય ત્યારે એ ત્રીજા વ્યક્તિને આપવામાં આવે. પણ જોઈન્ટ અને મ્યુચ્યુઅલ વિલમાં અમે જે લીગલ ફ્રેટર્નિટીમાં કાયદાકીય લોકો છે, અમે લોકો આ જોઈન્ટ વિલ અને મ્યુચ્યુઅલ વિલની ના પાડીએ છીએ લોકોને, કેમ કે એની અંદર ઘણી બધી તકલીફો થાય છે કે કાલે સવારે આગળ જતા પ્રોબેટની જરૂર પડે કે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો જ્યાં સુધી બંને વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી એ ન મળે, અને એના ટેકનિકલી બીજી પણ ઘણી બધી તકલીફો થાય છે. એટલે જોઈન્ટ વિલ ને મ્યુચ્યુઅલ વિલને અમે સલાહ નથી આપતા. અમે જે જનરલ વિલ, જે અનપ્રિવિલેજ્ડ વિલની વાત કરી એમાં જ જઈએ છીએ. કયા ફોર્મેટમાં વિલ હોવું જોઈએ? વિલ બનાવવાની કોઈ જ ફોર્મેટ નથી હોતી. તમે વિલ કોઈ પણ રીતે, એટલે એવી રીતે બનાવી શકો, તમારી રીતે બનાવી શકો. એમાં કે આ રીતે જ હોવું જોઈએ કે આ રીતે ન હોય તો એ અમાન્ય ગણાય, એવું જરા પણ ન હોય. તમે તમારી રીતે વિલ બનાવી શકો, પણ વિલ જે છે એ એકદમ ક્લિયર હોવું જોઈએ.
અનએમ્બિગ્યુઅસ હોવું જોઈએ કે કાલ સવારે એ વાંચીને વ્યક્તિને તમે શું કહેવા માંગો છો, તમે શું ઈચ્છો છો, એ એકદમ સાધારણ રીતે સમજાઈ જવું જોઈએ કે એની અંદર જરા પણ તકલીફ ન પડવી જોઈએ. હવે વિલ તમે કઈ ભાષામાં બનાવી શકો? તમે તમારી ભાષામાં બનાવી શકો. આજે આપણે ગુજરાતી, જે વિલ બનાવવા વાળું છે વ્યક્તિ, એ ગુજરાતી જ સમજે છે, એને બીજી ભાષા નથી આવડતી, એને ઇંગ્લિશ નથી આવડતું, તો મારા હિસાબે એ વિલ ઇંગ્લિશમાં ન બનાવાય. વ્યક્તિ ગુજરાતી છે, ખાલી એને ગુજરાતી જ સમજાય છે, તો એને વિલ ગુજરાતીમાં જ બનાવવું જોઈએ. અમે ગુજરાતીમાં વિલ હંમેશા એટલે એવી રીતે કહીએ કે તમે ગુજરાતીમાં બનાવો, ગુજરાતીમાં ડ્રાફ્ટ કરી આપીએ તમને, તમે એ રીતે બનાવશો તો આગળ જતા તમને જ સારું પડશે. એવી રીતે વસ્તુ એકદમ ક્લિયર રહેશે કે તમે શું કહેવા ઈચ્છતા હતા, તમે શું કહેવા માંગતા હતા, તો એ એકદમ ક્લિયરલી ખબર પડશે. અને આગળ જતા એ તકલીફ ન થાય કે એક વ્યક્તિ કહેશે, હવે એક કેસ હતો કે વ્યક્તિ 4 ચોપડી ભણેલી હતી, એને ગુજરાતી આવડતું હતું પણ એને ઇંગ્લિશ નહોતું આવડતું. વિલ ઇંગ્લિશમાં બનાવ્યું હતું, ભાઈઓમાં ઝઘડા થયા, કોર્ટે ચડ્યા, તો ત્યારે એટલે એવી રીતે એક ભાઈએ કોર્ટમાં મૂક્યું કે આ વિલ તો ઇંગ્લિશમાં છે અને અમારી બાને તો ક્યાં ઇંગ્લિશ આવડતું જ હતું, એને ગુજરાતી જ આવડતું હતું, એટલે આ વિલને અમાન્ય ગણો તમે. આવી વસ્તુ થઈ શકે. એટલે તમે તમારી ભાષામાં વિલ બનાવો, એમાં કાંઈ જ વાંધો નથી. જે ભાષા તમને સમજાતી હોય એ ભાષામાં વિલ બનાવાય, માં કોઈ જોયું નથી. પણ એક તકલીફ ક્યાં થાય છે, તમારે વિલ રજીસ્ટર કરાવવું હોય તો એ ખાલી ઇંગ્લિશ, હિન્દી કે મરાઠી, મહારાષ્ટ્રની અંદર ઇંગ્લિશ, હિન્દી કે મરાઠીમાં જ રજીસ્ટર કરી આપે છે. ગુજરાતી વિલ નથી રજીસ્ટર કરી આપતો. ગમે તે હોય, આપણે રજીસ્ટ્રેશનના ટોપિક પર આવશું, પણ આપણે ગમે તે ભાષામાં ડ્રાફ્ટ કરી શકીએ અને આપણે આપણી જ ભાષામાં ડ્રાફ્ટ કરવું જોઈએ જે આપણને સમજાય છે. હવે ઘણી વખત હવે મને ગુજરાતી બોલતા આવડે છે પણ લખતા નથી આવડતું, તો મારું વિલ ગુજરાતીમાં ન બનાવાય. તો મારું વિલ, મને ઇંગ્લિશ જ સમજાય છે, હું ઇંગ્લિશ વાંચી શકું છું, ઇંગ્લિશ લખી શકું છું, તો મારું વિલ ઇંગ્લિશમાં જ હોવું જોઈએ. વિલમાં શું શું વસ્તુઓ હોવી જોઈએ, એટલે આ એક આઉટલાઈન છે. આમ બધું જે પણ મેં કીધું છે એટલે એવી રીતે એ મારી એડવાઇસ છે, અમારા એક્સપિરિયન્સ પરથી અમે એટલે એવી રીતે આ વસ્તુ કહીએ છીએ. નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ ટેસ્ટેટર, જે વ્યક્તિ છે તમે એને ક્લિયરલી ડિફાઇન કરો કે હા ભાઈ હું હિરલ સુરેશ શાહ અહીંયા રહું છું, તો એ વ્યક્તિ ખ્યાલ આવે. તમે એની અંદર તમારો આધાર નંબર પણ લખી શકો, કેમ કે આધાર નંબર પણ સ્ટેન્ડર્ડ છે, તો તમને ખબર પડશે કે ઓકે કે આ આધાર નંબર એટલે આ જ વ્યક્તિએ વિલ બનાવ્યું છે. પછી કે વિલ વોલેન્ટરીલી બનાવ્યું છે, મારી પર કોઈ જ દબાવ કરવામાં નથી આવ્યો, એ ફેક્ટ પણ તમારે વિલની અંદર લખવું જોઈએ કે કોઈ જ દબાવ નથી પાડવામાં આવ્યો. એક્ઝિક્યુટર તમને કોને નીમવા છે એ લખો. બધા તમારા વંશ વારસોના નામ લખો. તમારી કઈ કઈ પ્રોપર્ટી છે એ લખો. એ પ્રોપર્ટી કોને આપવી છે એ લખો. હવે તમે કોઈકને વિલમાં તમે પ્રોપર્ટી એક દીકરાને આપી છે, એક દીકરાને તમે કાંઈ જ નથી આપતા, તો તમે શું કામ નથી આપતા? કે હવે આજે આપણા સમાજમાં એ હોય છે કે હા મારો એક દીકરો ને એક દીકરી છે, તો મારે દીકરાને બધું આપી દેવું છે, દીકરીને આપણે લગ્ન સમયે ને એટલે એવી રીતે વાર તહેવારે ઘણું આપેલું છે, એટલે મારી મિલકતમાંથી મારે કાંઈ જ દીકરીને નથી આપવું. તમારે નથી આપવું દીકરીને, ને આ કારણસર છે, તો તમે એ પણ તમારા વિલની અંદર લખવું જોઈએ. ભાષા સિમ્પલ હોય, 2 જણની 2 વિટનેસ ઓછામાં ઓછા સાઇન કરેલું હોવું જોઈએ. અને તમે એ તો લખી નાખો કે તમારી પ્રોપર્ટી કોને કોને આ પ્રોપર્ટી છે, આને ડિસ્ટ્રીબ્યુટ કરવી છે, પણ એ સિવાય એક રેઝિડરી ક્લોઝ પણ લખવાનો તમારે એની અંદર તમારે એક રેઝિડરી ક્લોઝ પણ લખવાનો કે આ ઉપર જણાવેલ મારી પ્રોપર્ટી સિવાય બીજી કોઈ પ્રોપર્ટી પણ હોય. હવે ઘણી વખત એવું થાય કે મેં 35 વર્ષે મારું વિલ બનાવ્યું, પછી એની પછી ઘણી બધી પ્રોપર્ટીઝ લીધી છે અને વ્યક્તિ ગુજરી જાય છે 90 વર્ષે, તો તમે એની અંદર લખી નાખો કે
આ સિવાય મારી બીજી કોઈ પણ પ્રોપર્ટી હોય તો એ મારે આને આપવી છે, તો એને કહેવાય રેસિડ્યુઅલ ક્લોઝ, કે આ સિવાય કોઈ પ્રોપર્ટી હોય તો એનું શું કરવું એ પણ લખવું અગત્યનું છે. એક્ઝિક્યુશન ઓફ અ વિલ એટલે વિલ ઓકે, તમે નક્કી કરી લીધું વિલ બનાવવું છે, તમે આ વિલમાં શું શું પોઈન્ટ્સ જેમ મેં જણાવ્યા એ લખ્યા, હવે એ થઈ ગયું. તો હવે તમારે વ્યક્તિ જે વિલ બનાવે છે એને સાઇન કરવાની આવે વિલની ઉપર, એ વિલ પર સાઇન કરશે. એ સાઇન કર્યા પછી એને 2 અથવા 2 થી વધારે વિટનેસ સાઇન કરશે કે આ વ્યક્તિએ મારી સામે સાઇન કરી છે, ઈ લખશે. ઈ વિટનેસ સાઇન કરશે એની ઉપર. 2 અથવા 2 થી વધારે એટલે 2 થી ઓછા ન ચાલે. દરેક વિટનેસે ઈ જોવાનું રહેશે કે હા, જે વ્યક્તિ છે એને મારી સામે સાઇન કરી છે. એવું કોઈ સ્પેસિફિક ફોર્મેટ નથી હોતો, પણ એને મારી સામે સાઇન કરી છે ઈ વસ્તુનો ઈ વિટનેસ છે, ગવાહ છે. એક્ઝિક્યુશન ઓફ અ વિલ, કોણ એની અંદર ફર્ધર વિટનેસ કોણ હોઈ શકે? વિટનેસ 18 વર્ષથી ઉપરની વ્યક્તિ હોવી જોઈએ, રિલાયબલ ને રિસ્પોન્સિબલ હોવી જોઈએ, કે હા તમને ખબર છે કે આ વ્યક્તિ પર હું ભરોસો કરી શકું એમ છું, વ્યવસ્થિત છે, તમારે ભરોસો કરવાની એની પર જરૂર નથી, પણ વ્યવસ્થિત છે વ્યક્તિ. હવે આપણે રસ્તા પરથી જ કોઈને ઉપાડીને એની પર સાઇન કરાવી લઈએ, હવે આપણે ઓળખતા નથી કે ઘરના કોઈ ઓળખતા નથી, એવા ન ચાલે. વ્યવસ્થિત વ્યક્તિ હોવું જોઈએ. જ્યાં સુધી હોઈ શકે એ વ્યક્તિ જે વિટનેસ છે એ યંગ રાખો, મોટી ઉંમરનાને નહીં રાખો, ઓછી ઉંમરવાળાને રાખો, તો એ વસ્તુ સારી પડે. કે પછી જ્યારે પ્રૂવ કરવાનું હોય તો આપણે એક નોર્મલ ટેન્ડન્સી એવી હોય કે જે પહેલા જન્મ્યું છે એ પહેલા મૃત્યુ પામશે, તો યંગ હશે તો તમારા મૃત્યુ વખતે એ યંગ વિટનેસ હજી જીવિત હશે, તો એ આપણને કામ લાગી શકે. જ્યાં સુધી થઈ શકે હંમેશા જે બેનિફિશિયરી છે, તમારા વંશવારસો જેને તમે પ્રોપર્ટી આપવાના છો, એ લોકોને વિટનેસ ન બનાવવા. એમાં ઘણા ટેકનિકલ પ્રોબ્લેમ્સ થાય કે કાલ સવારે બીજા વંશવારસો એમ કે આ તો શું કહેવાય, આવું વિટનેસ છે જ નહીં, આને તો પોતાના નામે પોતાને પ્રોપર્ટી જોતી હતી ને એટલે આવું બધું લખાવડાવી લીધું છે, આ જોર જબરદસ્તી કરી છે, એટલા માટે એ અવોઇડ કરવાનું. હવે આમાં એવું છે કે એક વસ્તુનો અલગ અલગ કારણ હોય છે, એટલે પણ એ બધાની પાછળ કારણ અગર કરવા જઈશ તો બહુ કલાકોના કલાકો નીકળી જાય એની પર ડિસ્કસ કરવામાં, એટલે આ ખાલી હું ગાઈડલાઇન્સ આપી દઉં છું. જે વિટનેસ છે એ રિલેટિવ ન હોય તો વધારે સારું. એટલે ફ્રેન્ડ્સને તમે બનાવી શકો, નેબર્સને બનાવી શકો, તમારી સાથે કામ કરવા વાળા વ્યક્તિને, એ બધાને વિટનેસ તરીકે તમે બનાવી શકો. વ્યક્તિએ પોતે લોયર પાસે વિલ બનાવે, સીએ પાસે વિલ બનાવે, કોઈની પણ પાસે બનાવી શકે, પોતે પણ બનાવી શકે. આમાં કોઈ જ એવું જરૂરી નથી કે તમારે સીએ પાસે કે લોયર પાસે જવું જરૂરી છે, એવું કંઈ જરૂર નથી, તમે પોતે પણ બનાવી શકો. પણ ખાલી આમાં શું, એટલે એવી રીતે આ બધા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આગળ જતા વિલ બનાવવાની બધી મહેનત કરી, એ બધી મહેનત પાણીમાં ન વયું જાય, એટલે એ તમારે એટલે એવી રીતે એ જોવી પડે, એટલે એવી રીતે એ સેજ જોવાનો. પણ બાકી વ્યક્તિ પોતે પણ વિલ બનાવી શકે, એમાં કાંઈ જ વાંધો નથી. તમારે તારીખ લખવાની વિલની ઉપર, તમારે સિગ્નેચર કરવાની. વ્યક્તિ અલગ અલગ ટાઈપથી સાઇન કરતું હોય, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, તો બધી જ સિગ્નેચર કરી દેવી વધારે સારી. બધા જ પેજીસ પર સાઇન કરવી વધારે સારી. વિટનેસ ની પાસે સામે સાઇન કરાવી દેવાની. જે વિટનેસ જે સાઇન કરી રહ્યું છે એના નામ, એડ્રેસ, જોબ, એનો આધાર નંબર એ પણ લખવું જરૂરી છે. એક્ઝિક્યુટર કોણ હોઈ શકે? એક્ઝિક્યુટર કોણ વ્યક્તિ છે કે જે ટેસ્ટેટર અપોઇન્ટ કરે છે કે મારા મૃત્યુ બાદ આ વ્યક્તિના હાથમાં બધી પ્રોપર્ટી જશે, જે મારા વંશવારસોમાં એને ડિવાઈડ કરશે. તો એ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. વ્યક્તિના મૃત્યુ બાદ બધી પ્રોપર્ટી એક્ઝિક્યુટર પાસે જાય, જે એક લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે, જે ખાલી એક ટ્રસ્ટી છે, જે તમારો હેન્ડલ કરશે. એ ઓનર નથી થઈ જતો, એ ખાલી ટ્રસ્ટી છે જે તમારા વંશવારસોને પ્રોપર્ટી તમારી આપશે. તમારે કોર્ટમાં પ્રોબેટ માટે અગર જવું પડે વિલ માટે, તો એ એક્ઝિક્યુટર જ જઈ શકે.
કોર્ટમાં પ્રોબેટ માટે. એક્ઝિક્યુટર બધું જ અસર્ટેન કરશે, તમારું વાંચશે, તમારું વિલ વાંચશે, સમજશે, તમારા મૃત્યુના જે ખર્ચો હશે એ બધું કરશે, તમારા એસેટ્સ બધા જમા કરશે અને પછી એને ડિસ્ટ્રીબ્યુટ કરશે. બેનિફિશિયરી કોઈ પણ વ્યક્તિ બેનિફિશિયરી હોઈ શકે. તમારે જેને પણ તમારી પ્રોપર્ટી આપવી હોય તમે એને આપી શકો. ઘણી વખત શું કહેવાય, કોઈ અનબોર્ન ચાઇલ્ડ છે, અનબોર્ન પર્સન છે, એ વાઇફ પ્રેગ્નેન્ટ છે પણ હજી બેબી બોર્ન નથી થયું, તો એ અનબોર્ન પર્સનને પણ તમે વિલમાં ભાગ આપી શકો. પોસિબલ છે એ વસ્તુ. એ વિલની અંદર તમે જે કન્ડિશન કંઈ મૂકો કે ભાઈ આ કરવાનું, કે આને આટલા રૂપિયા આપવાના અને આટલા આપવાના, અને અગર મારી દીકરીને એ 5 લાખ રૂપિયા આપશે તો આખું ઘર એનું થઈ જશે, એ બધી વસ્તુઓ તમે કન્ડિશન્સ મૂકી શકો. પણ કોઈ પણ કન્ડિશન એવી ના હોય જે ઇલીગલ હોય. ઇલીગલ કન્ડિશન્સ ન ચાલે. કોઈ ઇમ્પોસિબલ કન્ડિશન્સ હોય એવી કન્ડિશન્સ પણ ન મૂકી શકાય. કોઈ પણ વસ્તુ જે પોસિબલ જ નથી કે આ મંગળ પર જવું ને એટલે એવું કાંઈ પણ લખવું પોસિબલ નથી, તો એ ન કરી શકાય. વિલમાં શું આપી શકાય? બધી જ તમારી મૂવેબલ ઇમૂવેબલ પ્રોપર્ટીઝ, બધી જ પ્રોપર્ટીઝ વિલમાં આપી શકાય છે. ટેનન્સી રાઇટ્સ મહારાષ્ટ્ર રેન્ટ કંટ્રોલ એક્ટ હિસાબે જે તમારે પાઘડીની જગ્યા છે, જે ટેનન્સી રાઇટ્સ છે, એ વિલમાં ન આપી શકાય. એ મહારાષ્ટ્ર રેન્ટ કંટ્રોલ એક્ટ હિસાબે જાય. છતાં પણ અમે એટલે એમ કહીએ કે ટેનન્સી રાઇટ્સ વિશે પણ વિલની અંદર લખી દેવું વધારે સારું. લખી શકાય. વિલને રજિસ્ટ્રેશન કરવું કમ્પલસરી નથી, એ ઓપ્શનલ છે, પણ એને એડવાઇઝેબલ છે કે કરી લો રજિસ્ટર તો વધારે સારું. એ કમ્પલસરી નથી, ઓપ્શનલ છે. હવે તમે જેમ કીધું કે શું કહેવાય, ગુજરાતીમાં વિલ બનાવેલું હોય તો એ રજિસ્ટર ન થઈ શકે, તો એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીને એ રજિસ્ટર થઈ શકે, એ પોસિબલ છે. અને તમે રજિસ્ટર ન પણ કરાવો, હું કહું છું કે એ કમ્પલસરી નથી, તો તમે રજિસ્ટર ન પણ કરાવો તો પણ ચાલે, એમાં કંઈ જ વાંધો નથી, એ પણ વેલિડ જ ગણાય. હવે એક સવાલ ઘણી વખત આવે છે કે એક વ્યક્તિએ વિલ બનાવ્યું છે પણ એને રજિસ્ટર કરાવ્યું, થોડા સમય બાદ એને નવું વિલ બનાવ્યું જેને રજિસ્ટર નથી કરાવ્યું. તો ઘણા જણની એવી માન્યતા હોય છે કે જે રજિસ્ટર કરેલું છે એ માન્ય ગણાશે ને અનરજિસ્ટર્ડ છે એ માન્ય નહીં ગણાય. ના, એવું નથી. જે છેલ્લું વિલ હશે એ જ માન્ય ગણાશે. વિલની અંદર તમારે કંઈ ઓલ્ટરેશન કરવા હોય, કંઈ ચેન્જીસ કરવા હોય તો એ પણ તમે કરી શકો એની અંદર, અને એડિશન્સ પણ કંઈક કરી શકાય, અને કોડેસિલ કહેવાય, એ રીતે એમાં એડિશન થઈ શકે. તમે ઓલ્ટરેશન કરો, કોડેસિલ કરો, તો શું કહેવાય, એમનું જે પણ છેલ્લું બિલ હશે એ છેલ્લું બિલ જ માન્ય ગણાશે. ઘણી વખત તમને એમ હોય કે તમે બિલ બનાવ્યું છે, હવે તમે નવું બિલ બનાવશો તો જૂનું બિલ પાછું ખેંચી, એટલે એવું ગણાશે કે જૂનું હવે વેલિડ નથી અને ખાલી નવું જ વેલિડ છે. તમને એમ છે કે મારે બિલ જોઈતું જ નથી, તો તમે એક ડિક્લેરેશન લખી શકો કે મારે બિલ જોઈતું જ નથી, એ કરી શકાય છે. તમે ફાડીને ફેંકી દો બિલને તો એ ગણાશે કે તમે બિલને પાછું ખેંચી લીધું. તમારું સિવાય કોર્ટમાં સર્ટન બિલ માટે, એટલે પ્રોબેટ માટે પણ જવું પડે કે અગર વોઇસ ટ્રબલ જે બિલ છે એવી રીતે, તો એને તમારે પ્રોબેટ કરાવવા માટે તમારે જે કોમ્પિટન્ટ હાઈકોર્ટ મુંબઈની અંદર છે, કે મુંબઈ હાઈકોર્ટની જ્યુરિસ્ડિક્શન આવે કે આખા મહારાષ્ટ્ર અને ગોવાની અંદર તમારે બિલને પ્રોબેટ કરાવવું પડે ફોર સર્ટન. દરેક જણ મ્યુટ કરો પોતાની પ્લીઝ. સર બહુ બધું ડિસ્ટર્બન્સ. પ્રોબેટ એટલે બેસિકલી શું છે કે એ વિલની સર્ટિફાઈડ કોપી છે કે કોર્ટમાં
એટલે એ રીતે એ કોર્ટ સર્ટિફાઈ કરીને આપે છે કે આ વિલ માન્ય છે, બરાબર છે અને કોન્ક્લુઝિવ છે, ફાઇનલ છે. એપ્લિકેશન એટલે એનું પ્રોબેટની પણ આખી પ્રોસિજર હોય છે, એટલે એવી રીતે નોર્મલી એટલે એવી રીતે વકીલ કરી નાખે કે બધીની પેટિશન્સ એની હિયરિંગ થાય ને એ બધું થાય, એ હિસાબે કોર્ટમાંથી એનું પ્રોબેટ મળી શકે. બેસિકલી એટલે એક સમરી જોવા જઈએ તો વિલ બનાવતા પહેલા પણ અને પછી પણ એટલે એનું બધા એક્ઝિક્યુટર્સને અપોઇન્ટ કરો ને આ બધી વસ્તુઓ બધી કરી શકાય, એમાં કોઈ સ્ટેમ્પ ડ્યુટી કે ઇન્કમ ટેક્સ નથી લાગતું. સો તો બેસિકલી એટલે એવી રીતે આ પોઈન્ટ હતા. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ જે છે એટલે એવી રીતે એ લઈ લઈએ. અગર કોઈના સોલ્વ ન થયા હોય તો એને હું કવર કરું છું. હાજી, તમારા બધાને હમણાં મ્યુટ કરી નાખો ને જરા, બહુ અવાજ આવે છે. એક જ મિનિટ હું જોઉં. એક ફાલ્ગુની છે ને એક રાજેશ દોડિયા છે, બેને મ્યુટ કરી નાખો. હાજી, એક મિનિટ. આમ તો એટલે મોટા ભાગના ક્વેશ્ચન્સ કવર થઈ ગયા છે, છતાં પણ કોઈ હોય તો હું જોઈને એને કવર કરું છું. કૌશલ શેઠનો ક્વેશ્ચન છે કે પાઘડી સિસ્ટમની જગ્યા એટલે એવી રીતે વિલમાં આપી શકાય. અમે એડવાઇસ કરીએ ખરી રીતે મહારાષ્ટ્ર રેન્ટ કંટ્રોલ એક્ટ હિસાબે એ વસ્તુને તમે વિલમાં ન મૂકી શકો, છતાં પણ અમે એડવાઇસ કરીએ કે એને વિલમાં નાખવી. અગર એ નહીં થાય તો એ વોઇડ ગણાશે, બીજું તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એવી રીતે પણ કાલ સવારે કોઈ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવે કે લોમાં કંઈ ચેન્જીસ થાય તો તમે આમાં તમને ફાયદો થઈ શકે એ વસ્તુનો. પ્રોબેટ છે, પ્રોબેટ એ બેસિકલી એટલે કોર્ટ સર્ટિફાઈ કરીને આપે છે કે તમે આ વસ્તુ જે તમારો આ જે બિલ છે આ વંશવારસો બરાબર છે અને આ બિલ બરાબર છે, એ એક ખાલી કોર્ટ એનું સર્ટિફાઈ કરીને આપે છે કે આ વસ્તુઓ બરાબર છે, એને પ્રોબેટ કહેવામાં આવે છે. એ પ્રોબેટ ઇમૂવેબલ પ્રોપર્ટી માટે ને એવી રીતે. હવે સપોઝ ગુજરાતમાં એ કમ્પલસરી નથી પ્રોબેટ કરવું, પણ મહારાષ્ટ્રમાં કમ્પલસરી છે. અમદાવાદ હાઈકોર્ટના જ્યુરિસ્ડિક્શનમાં એટલે જે શું કહેવાય, જે જ્યુરિસ્ડિક્શનમાં જે પ્રોપર્ટી જ્યુરિસ્ડિક્શનમાં હાઈકોર્ટના જ્યુરિસ્ડિક્શનમાં આવતી હોય તો એના માટે એ કરવું, વિલ બનાવવું જરૂરી છે, પ્રોબેટ કરાવવું જરૂરી હોય છે. ધર્મીનભાઈ સંઘવીનો ક્વેશ્ચન હતો, ઇઝ ધેર એની ફોર્મેટ ફોર મેકિંગ વિલ હેન્ડ? અચ્છા, વિલ માટે ફોર્મેટ નથી હોતું, મેં એ કીધું. સ્ટેમ્પ પેપર પર જરૂરી છે, જરૂરી નથી એ કીધું. પણ એક વસ્તુ છે કે એ ટાઈપ્ડ પણ હોઈ શકે અને હેન્ડ રિટન પણ હોઈ શકે. હેન્ડ રિટન હોય એટલે એવી રીતે બિલ તો એ પણ 100% વેલિડ છે. અમે ત્યાં સુધી એડવાઇસ કરીએ કે અગર પોસિબલ હોય, અગર વ્યક્તિ લખી શકતું હોય તો ભલે ડ્રાફ્ટ સીએ કર્યું હોય, એડવોકેટે ડ્રાફ્ટ કરીને આપ્યું હોય, પણ તમે એ જ વસ્તુને નીટ એન્ડ ક્લીન અક્ષરમાં કે અગર ક્લિયરલી વાંચી શકે છે વ્યક્તિ તો એવી રીતે નીટ એન્ડ ક્લીન અક્ષરમાં લખવું પોતાના હેન્ડરાઇટિંગમાં બહુ જ સારું. કાલ સવારે પ્રૂફ કરવું હોય તો એ પ્રૂફ પણ કરી શકાય કે હા, જો વ્યક્તિએ આટલું બધું લખ્યું છે, એટલી ભાનમાં હતો, એને બધું ખબર છે એને શું લખ્યું છે, ખાલી સાઇન નથી કરી, એને આખું એને ખબર છે, એ વસ્તુ પ્રૂફ થઈ શકે એના માટે. એટલે હેન્ડ રિટન કે સ્ટેમ્પ પેપર કે ટાઈપ એકે વસ્તુની જરૂર નથી, તમારા હિસાબે એ નક્કી કરી શકો. એક્ઝિક્યુટર એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ગમે તેટલા હોઈ શકે.
અને ઓલાની ક્લોઝ એક વિલની અંદર એ પણ લખી શકાય કે એક્ઝિક્યુટર પણ ફર્ધર બીજાને એક્ઝિક્યુટર તરીકે અપોઇન્ટ કરી શકે. રસિકભાઈનો ક્વેશ્ચન હતો કે વોટ આર ધ પ્રોબ્લેમ્સ વિથ જોઈન્ટ વિલ. હવે જેમ મેં કીધું કે આપ જે પ્રોબેટ લેવાનું છે, અગર સોસાયટી તમારે કહેશે કે ના પ્રોબેટ લઈને આવો કોર્ટમાંથી પછી જ તમારા વિલને અમે માન્ય ગણશું, તો જોઈન્ટ વિલને કોર્ટ પ્રોબેટ આપશે જ નહીં જ્યાં સુધી બંને વ્યક્તિ જીવિત હશે. આ એક બહુ મેજર પ્રોબ્લેમ છે અને તમારે બધી જગ્યાએ એટલે એવી રીતે કે બેંક્સમાં કે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સમાં પણ જોઈન્ટ વિલને એ લોકો કન્સિડર નથી કરતા અને પછી તમારે અનનેસેસરી એની લાંબી પ્રોસિજરમાં જવું પડે છે. તો એટલા માટે જોઈન્ટ વિલને અમે એડવાઇઝ નથી કરતા. આ બેસિક પ્રોબ્લેમ છે. કેન વી મેક વિલ ઇન ગુજરાતી, ક્રાફ્ટ ઇંગ્લિશ? હા, ઇંગ્લિશ, હિન્દી, મરાઠીમાં તમે ટ્રાન્સલેટ કરી શકો ગુજરાતી વિલને કે તમારે રજીસ્ટર કરવું હોય તો. ગુજરાતીમાં મહારાષ્ટ્રમાં વિલ ગુજરાતીમાં બન્યું હોય તો શું કારણ? તમે એટલે એવી રીતે એને અનરજિસ્ટર્ડ તરીકે પણ રાખી શકો ગુજરાતી વિલને, અને રજીસ્ટર કરવું હોય તો તમે એને ટ્રાન્સલેટ પણ કરી શકો. ઓકે, આ બહુ સરસ સવાલ પૂછ્યો છે. વ્યક્તિનું નામ નથી લખ્યું, પણ હવે તમે જેટલા નામે ઓળખાતા હોય, હવે એક વ્યક્તિ છે તો નરેન્દ્રભાઈ, નરેન્દ્ર કુમાર, નરેન્દ્રલાલ, નરેશભાઈ, આવા બધા અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ નામે એક જ વ્યક્તિ ઓળખાતું હોય છે. તો તમે એ બધા જ નામ કે ઉર્ફે 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 કરીને બિલની અંદર બધા જ નામ લખી નાખવા બહુ જ જરૂરી છે. એવી રીતે જ તમારા વંશ વારસોના નામ પણ અલગ અલગ નામ હોય તો અલગ અલગ નામ લખી નાખવા જરૂરી છે. સોસાયટીમાં નોમિનેશન કર્યું હોય તો એ વેલિડ છે. નોમિનેશન શું છે? કલ્પેશભાઈનો સવાલ છે. નોમિનેશન શું છે? ખાલી સોસાયટી નોમિની જે છે એ એક ટ્રસ્ટી છે. તમે ન હોય તો જે નોમિનીને પૈસા આપવામાં આવે, પ્રોપર્ટી નોમિનીને આપવામાં આવે, તો એ નોમિનેશન જે છે એ ખાલી એ નોમિની એ વ્યક્તિ પ્રોપર્ટીનું ટ્રસ્ટી રહેશે, પણ વિલમાં જેનું નામ લખ્યું છે એ જ ફાઇનલ ગણાશે. એ ટ્રસ્ટીએ જેનું નામ વિલમાં લખ્યું છે એને એ પ્રોપર્ટી આપી દેવી જરૂરી પડશે. એટલે એવી રીતે કમ્પલસરી હોય. એટલે નોમિનેશન એ ખાલી એ વ્યક્તિને હોલ્ડ કરવાનો, સાચવવા માટેનો જ રાઈટ છે, બીજું કંઈ જ નથી. એટલા માટે નોમિનેશન જુદું છે અને વિલ જુદું છે. નોમિનેશન કર્યા પછી પણ વિલ બનાવવું તો જરૂરી જ છે. વિલ જેને મળશે એ માલિક હશે, નોમિની જે છે એ ખાલી એનું ટ્રસ્ટી છે. આંકડીની જગ્યા વિલમાં લખી શકાય. આ કવર જે સવાલો કવર થઈ ગયા છે એ હું નથી લેતો. અને એક સવાલ છે કે આ વિલમાં પ્રોપર્ટી આવે એની પર સ્ટેમ્પ ડ્યુટી ને ભરવી પડે? ના, ન ભરવી પડે. તો સોસાયટી એમાં ટ્રાન્સફર કરી આપે? હાજી, ખાલી સોસાયટી ટ્રાન્સફર ફી એટ ધ મોસ્ટ સોસાયટી લઈ શકે. એ લોકો કોઈ ટ્રાન્સફર ફી લેતા હોય તો. બાકી શું કહેવાય, એ લોકો બાકી સ્ટેમ્પ ડ્યુટી કે એવું કોઈ જ સ્ટેમ્પ ડ્યુટી આવશે જ નહીં એની ઉપર. નહીં આવે? નાજી. અચ્છા, થેન્ક યુ. હિરલભાઈ, હરેશ વાત કરું છું. હાજી. અચ્છા, મારો એક પ્રશ્ન છે કે આ પ્રોબેટ લેવામાં સમય કેટલો લાગે અને એ કઈ કોર્ટ, હાઈકોર્ટ અને એની ઉપલી કોર્ટ કે નીચલી કોર્ટ બી આપે? હાઈકોર્ટ નું જ્યુરિસ્ડિક્શન હોય. હવે એનું જે કોર્ટ ફીસ છે એટલે એવી રીતે એ 75,000 ઓનવર્ડ, એટલે એવી રીતે એક એવરેજ કોર્ટ ફી હોય છે એની. અને 6 થી 12 મહિનાનો સમય તો લાગી જાય પ્રોબેટ કરાવવામાં. હિરલભાઈ. હાજી સર, મોહમ્મદ વાત કરું છું. હા. સમજો વિલની ઓરિજિનલ કોપી નથી. હાજી. અને આપણી પાસે ઝેરોક્સ કોપી છે. હા. ઇટ ઇઝ એક્સેપ્ટેબલ બાય ધ કોર્ટ ઓર એની ઓથોરિટી? જો એમાં શું કહેવાય, વિલની ઝેરોક્સ કોપી છે અગર ઓરિજિનલ નથી તો
ખાલી ઝેરોક્સ કોપીની કોઈ વેલિડિટી નથી રહેતી. એટ ધ મોસ્ટ એટલે એવી રીતે ઈ નોટરી પાસે એટલે એવી રીતે પબ્લિક નોટરીએ એને સર્ટિફાઈડ ટ્રુ કોપી કરાવી એટલે એવી રીતે કરાવીને રાખી હોય તો એ સર્ટિફાઈડ કોપીનું તો પણ એનું સ્ટેન્ડિંગ રહે છે, પણ ખાલી નોર્મલ ઝેરોક્સ કોપી હોય તો એનું કોઈ જ સ્ટેન્ડિંગ નથી રહેતું. તો પછી એનો ઉપાય શું? વોટ કેન વી ડુ? એટલે એમાં એવું છે કે શું કહેવાય કે અગર ઈ નથી તો ઈ એઝ ગુડ એઝ એમ ગણાશે કે વિલ છે જ નહીં. કેમ કે અગર ઓરિજિનલ વિલ નથી તમારી પાસે કે સર્ટિફાઈડ કોપી નથી તો ઈ વિલ નથી એમ જ ગણાશે. એક્સેપ્ટ કે અગર રજીસ્ટર કરાવેલું હોય તો રજિસ્ટ્રાર પાસેથી તમે એની કોપી લઈ લો તો ઈ 100% વેલિડ ગણાય, અધરવાઇઝ નહીં. તો પછી પ્રોબેટ જ કરાવવું પડે. ધેટ મીન્સ ના, અગર તમારી પાસે ઓરિજિનલ વિલની નથી, કોપી નથી. નથી તો પ્રોબેટ પણ નહીં થાય. તો ઈ તમારે સક્સેશન સર્ટિફિકેટ અને લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન ને ઈ બધી આખી લાંબી પ્રોસિજર થઈ જાય. બધી જ પ્રોસિજર કરવી પડે. ખર્ચાળ અને ટાઈમ કન્ઝ્યુમિંગ, બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ અને બહુ જ ખર્ચો. અને એમાં એવું છે કે બધા જ વંશ વારસોને બધાને એટલે એવી રીતે કોર્ટમાં બોલાવે એટલે એ માનસિક જે ત્રાસ થઈ જાય એ માનસિક ત્રાસ બહુ વધારે હોય છે. હવે કોઈ ક્યાં છે કે હવે ફોર એક્ઝામ્પલ એક દીકરી યુએસ માં પરણાવી છે તો એને એટલે એવી રીતે કોર્ટ બોલાશે કે ના એક વખત તો એને હાજર થવું પડશે. તો એવી રીતે એટલે એ જે મેન્ટલ ટ્રોમા હોય છે તો એ બહુ વધી જાય છે એટલા માટે. બટ ઇન ધેટ કેસ સમજો ફ્લેટ હોય, હાજી, અને ફ્લેટ હોય ને વિલ નથી તો બધા વારસદારો નો ઓબ્જેક્શન આપી દે તો ફ્લેટ કેન બી ગો ટુ ધ પર્સન હુ ઇઝ સ્ટેઇંગ વિથ ધ ફાધર. ના, એવો કોઈ જ લીગલ રાઇટ એવું કોઈ જ લો નથી. એ ઇન્ટેસ્ટેડ સક્સેશન તરીકે જ જાય. બધા ખાલી એનઓસી આપી દે અને એટલે એવી રીતે એ વસ્તુ વેલિડ નથી. ઘણી સોસાયટીઝ કરી આપે છે એટલે એવી રીતે ઇગ્નોરન્સ ઓફ લો ના લીધે ને એવી રીતે કે આજે અગર તમે સેક્રેટરી હોય તો હું તમને એડવાઇસ કરું કે તમે ટ્રાન્સફર નહીં કરી આપતા, કેમ કે એ વસ્તુ ખોટી છે કે ખાલી નો ઓબ્જેક્શન પર ટ્રાન્સફર કરી આપવું એ બહુ જ ખોટી વાત છે. એ એક્ઝેક્ટલી વિલ હિસાબે જ જવું જોઈએ અને વિલ ન હોય તો ઇન્ટેસ્ટેડ સક્સેશન તરીકે એનું બધું જ કોર્ટમાં જઈને તમે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે એવી રીતે આપો કે આના નામે ટ્રાન્સફર કરશો તો બાકી વંશ વારસોને કઈ જ વાંધો નથી, પણ એ કોર્ટમાં જઈને તમારે સક્સેશન સર્ટિફિકેટ લાવવું પડે. સક્સેશન ને પ્રોબેટમાં જવું જ પડે તમારે. હાજી હાજી, સક્સેશનમાં જવું જ પડશે. થેન્ક યુ. હાજી હિરલભાઈ, હાજી. વિલ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકે? ના, નથી થતું. ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી થતું. ઓકે, થેન્ક યુ. હાજી. એક સવાલ છે કે એવી કન્ડિશન નાખી શકાય કે જ્યાં લગી ભાઈ સહિયારા રહે છે ત્યાં લગી ભાગ ન પાડવા. ઓકે, કે શું કહેવાય કે બધા અગર સહિયારી પ્રોપર્ટી છે કે આનો મારા ડેથ પછી આને પ્રોપર્ટીને એટલે એવી રીતે જ રાખવી, ભાગ ન પાડવા, એ કન્ડિશન રાખી શકાય, એમાં કઈ જ વાંધો નથી. હિરલભાઈ, હાજી. હિરલભાઈ, આપણે સમજો કે ફાધરની ડેથ થઈ ગઈ હોય, એના પછી બેવ સને રિલીઝ ડીડ બનાવીને મમ્મીને પૂરું ટ્રાન્સફર આપી દીધું હોય પ્રોપર્ટી. સોસાયટીમાં પણ એક્સેપ્ટ થઈ ગયું, ડોક્યુમેન્ટ્સ ને બધું ડોક્યુમેન્ટ્સ એક્સેપ્ટ થઈ ગયા છે. તો હવે મમ્મી જો મધર વિલ બનાવે છે, બાય ચાન્સ ઈ બધું પ્રોપર્ટી ને બધું અત્યારના ફિલહાલ એક જ સનને વિલમાં આપવા માંગે છે કોઈ કારણસર, તો આ વિલ સમજો કે મધરને કાંઈ થઈ જાય છે તો એના પછી જે સન જેને વિલમાં કાંઈ નથી મળતું એના વાઇફ છે કે એના છોકરાઓ છે એ કાંઈ ઓબ્જેક્શન લઈ શકે? લઈ શકે. ઓકે, તો ઈ કન્ડિશનમાં પછી કેવી રીતે વિલ વર્ક કરે? એટલે એમાં એવું છે કે એ જે વિલનું પછી એટલે જ્યાં આપણને થોડું પણ એમ હોય કે નહીં આમાં આગળ જતા કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે કે એટલે એવી રીતે નાખી શકે, કોઈ તકલીફ ઊભી કરી શકે, તો થોડું ડ્રાફ્ટિંગ એ હિસાબે કરવું કે એ આગળ જતા વાંધો ઓછામાં ઓછો વાંધો આવે, એ ધ્યાન આપણે રાખી શકાય. એ વસ્તુ પોસિબલ છે. અથવા એવી રીતે કરી શકીએ કે મે બી ચલો કે એક છોકરાને તો કાંઈ નથી આપતા પણ એના છોકરાઓને જ્યારે 18 વર્ષના થશે ત્યારે જે છોકરાને બધું મળ્યું છે, જે છોકરાને પ્રોપર્ટી ને બધું મળ્યું છે, ઈ એની સ્વેચ્છાએ એને જે આપવું એ આપી શકે છે કે એવી રીતે ક્લોઝ નાખી દઈએ તો પછી કોઈ ઓબ્જેક્શન ના આવે ને? હા, એટલે
જુઓ એમાં એવું છે કે ઓબ્જેક્શન તો છતાં તો પણ આવી શકે, પણ આવો કોઈ ક્લોઝ નાખ્યો હોય તો એ બહુ જ સારું થાય. અને જેમ મેં કીધું કે અગર દીકરાને નથી આપતા કે વહુને નથી આપતા તો એ શું કામ નથી આપતા એ પણ બિલની અંદર મેન્શન કરી દેવું, તો વસ્તુ થોડી સેફ થઈ જાય. જો કેસ કરવા માટે તો એટલે એવી રીતે કાંઈ પણ કોઈ પણ વસ્તુમાં થઈ શકે, પણ આ આપણે અત્યારે પોઈન્ટ એ છે કે કમ્પેરેટિવલી સેફ થઈ જાય. ઓકે ઓકે જી હિરણભાઈ, હરેશ વાત કરું છું. હાજી. વિલની ગેરહાજરીમાં સક્સેશન સર્ટિફિકેટની જ્યારે જરૂર પડે છે ત્યારે ઘણા બધા વારસદાર હોવાથી કે તમે આપણે જેમ વાત છીએ એમ ઇન્ટરસ્ટેટ કાં તો ઇન્ટરનેશનલ એવી રીતે હોવાથી એ લોકોની જે પ્રોસિજર છે એ કેટલી દુઃખદાયક એટલે કેટલી કષ્ટદાયક છે જરા એ સમજ. કહું ને લિટરલી એટલે બહુ જ કષ્ટદાયક છે કે અગર વિલ ન બનાવ્યું હોય એવી રીતે તો જેમ મેં એક એક્ઝામ્પલ આપ્યું કે હવે અગર ઘણા બધા વંશ વારસો છે, કોઈ ક્યાં છે, એક યુએસમાં છે, એક ઓસ્ટ્રેલિયામાં છે, એક અહીંયા છે, એક ત્યાં છે, તો બધાને ભેગા કરીને એટલે જજની સામે હાજર કરવા બહુ જ તકલીફ થઈ જાય છે. અગર આપણે એમ પણ વિચારીએ કે બધા જ મુંબઈમાં જ છે, આપણે એમ જ વિચારીએ કે કોઈ ક્યાંય બીજે નથી, બધા જ મુંબઈમાં જ રહે છે એવી રીતે, છતાં પણ બધાને એક સાથે ભેગા કરવા અને કોર્ટમાં લઈ જવા ઈ ઇન ઇટસેલ્ફ એટલે એવી રીતે બહુ જ તકલીફ થઈ જાય છે. તો આ કન્ડિશનમાં જે આપણે લીગલ ફેકલ્ટી આ જે સીએ અને લોયર છે એ લોકો એની કોઈ અરજી કરી છે સરકારશ્રી સમક્ષ કે ભાઈ આનો કઈ ઈલાજ કરી આપે? ના, એટલે એવી રીતે એનો ઈલાજ જ બેસિકલી આ છે કે શું કે તમે વિલ બનાવી લો. બેસિક જ એટલે એવી રીતે એ વસ્તુ છે કે તમે વિલ બનાવો એટલે એ લોકો એ કહે છે કે તમને જે કરવું છે એ તમે વિલમાં કરીને તમે આપી દો છો તો તમારો તો એ જ વસ્તુ માન્ય કરવામાં આવશે. પણ અગર તમે વિલ નથી બનાવતા, આજે આપણે આ ડિસ્કશન પણ રાખવાનું એટલે એવી રીતે કારણ જ એ છે કે લોકો એ વિલનું આ જે ઇમ્પોર્ટન્સ છે આ ઇમ્પોર્ટન્સ નથી સમજતા. કે જેમ મેં એક એક્ઝામ્પલ આપ્યું કે મારી પછી તો બધું મારો એક જ દીકરો છે તો બધું દીકરાનું જ છે ને એવી રીતે, તો મારે બિલ બનાવવાની શું જરૂર છે? પણ એવું નથી. બીજા પણ ઘણા બધા ટેકનિકલ ડિફિકલ્ટીઝ આવે છે આગળ જતા કે ખાલી કે એને જ મળી જવાનું છે ને, પણ એને મળતા પણ એને કોર્ટને એના માટે પણ ધક્કા ખાવા પડશે. પોતાના જ પૈસા લેવા માટે ઈ જજની સામે અરજી કરવી એવી રીતે, એવું આપણે ક્યાં શીખ્યા છીએ? એના કરતા તો વિલ બનાવી લેવું વધારે સારું. હિરલભાઈ, હાજી. જો આપણે મધરને પપ્પા તરફથી એન્સેન્ટ્રલ પ્રોપર્ટી આવી હોય જી અને મમ્મી એક સનને આપે અને બીજાને ના આપે સપોઝ, હા, તો સેકન્ડ સન કેન ચેલેન્જ કે ઇટ ઇઝ એન્સેન્ટ્રલ પ્રોપર્ટી એન્ડ શી કાન્ટ બેનિફિટ ટુ ધ વન સન? ના, એટલે એને શું કહેવાય ઈ વિલમાં જ એટલે એમને મળી છે, જે રીતે મળી છે એ વસ્તુનું અગર મેન્શન પ્રોપર રીતે ડ્રાફ્ટ કરેલું હોય વિલની અંદર તો પછી એ વસ્તુ ચેલેન્જમાં નથી આવતી. ઓકે ઓકે સર. હેલો હાજી. વિરલભાઈ. હાજી. વિરલભાઈ, આપણે સમજો ફ્લેટ કલેક્ટર લેન્ડમાં હોય એટલે પછી હવે એમાં મેં અમારી સોસાયટીમાં ટ્રાન્સફર કરવા માટે કે છે લોકો બીએમસી માં જ આવે છે, તો એમાં શું તે પ્રોસિજર કેવી રીતે હોય છે? એટલે કલેક્ટર લેન્ડ પર પણ હોય એટલે એવી રીતે, પણ ઈ સોસાયટીમાં છે તો ઈ સોસાયટીએ તમને ટ્રાન્સફર કરી આપવું મેન્ડેટરી છે. એ આપણે સોસાયટી અગર હોય તો આપણે સોસાયટીમાં જ અરજી કરવાની રહે કે આ લો બિલ, આ ડેથ સર્ટિફિકેટ છે અને એના ડોક્યુમેન્ટ્સ કરીને આપો તો સોસાયટી તમને ટ્રાન્સફર કરી આપે. હા, એટલે હમણાં શું છે અમારી સોસાયટીમાં મીટિંગ હતી, એક બે જણનું એવી રીતે હતું જી, તો પછી એ લોકો એમ કીધું કે આ મોકલાવો ત્યાં જ એ લોકોને. ના, કલેક્ટર એની અંદર એટલે એ વસ્તુમાં કલેક્ટર કાંઈ જ નથી કરી શકવાનું. આમાં શું હોય છે કે તમારા જે કમિટી મેમ્બર્સ હોય એટલે એવી રીતે ઘણીવાર એ લોકોને ખ્યાલ ન હોય કે શું કરવું, કઈ રીતે કરવું. તો કે સિમ્પલ કે થર્ડ પાર્ટી કે કલેક્ટર છે કે રજિસ્ટ્રાર છે કે એના માથે વસ્તુને નાખી દેવી એટલે ઈ ગણતરી એ કરવાનો. એટલે એ ખાલી બીજાના પોતાની જવાબદારી છટકવા જેટલી જ વાત છે, બીજું કઈ જ નથી. ઓકે, એટલે કઈક એમાં કલેક્ટર ને કઈ એમાં કઈ ફીસ દેવી પડે છે એવું બધું હોય છે? નાજી. નહીં ને?
ઓકે હિરલભાઈ, થેન્ક યુ વેરી મચ. શ્યોર સર. તો આપણે હવે ક્લોઝ કરીએ આજનું સેશન. બધા સવાલ જે હતા એટલે એવી રીતે મેં બેસ્ટ ઓફ ધી એબિલિટીઝ. હિરલભાઈ એક સેકન્ડ, થેન્ક યુ વેરી મચ હિરલભાઈ. જી હિરલભાઈ, હાજી. અચ્છા, મારા દાદીને છે ને બે સન છે અને એક ડોટર છે. ઓકે. અને અમારો અમદાવાદમાં એક બંગલો છે, તો એમાં એમના દીકરીને એટલે મતલબ મારા ફિયાને રહેવા આપ્યું છે. 20 વર્ષથી રહે છે. હવે એ બંગલો નથી વેચાતો, નથી કઈ એનું આગળ પ્રોસેસ થતી. તો હવે સમજો કે હજી બીજા 5-6 વર્ષ જતા રહે તો આગળ જઈને એ પોતાનો હક આની પર કરી શકે. અમે ભાડું પણ નથી લેતા, એમને એમ રહેવા આપ્યો છે. હા, ના એટલે એવી રીતે એની પર અગર પ્રોપર કોઈ ટેનન્સી અગ્રીમેન્ટ કે એવી રીતે નથી તો એની ઉપર કોઈ હક એઝ સચ ઓલું ના કરી શકે. ઈ એડવોકેટ એટલે પછી એને ટેનન્સી તરીકે અગર પ્રૂવ કરી નાખે કે આ તો ટેનન્ટ હતા, ખાલી પૈસા નથી આપ્યા કે એટલે એવી રીતે કઈ, તો ઈ વાત જુદી થઈ જાય. ઈ અગર એને એટલે એવી રીતે ઝઘડવા માંગતા હોય તો ઈ વસ્તુ જુદી થઈ જાય. બાકી એઝ સચ કોઈ રાઈટ કે પ્રોપર્ટી જેની છે ઈ એની જ રહે છે કે એક્સેપ્ટ કે એટલે જેમ મેં કીધું કે અગર ઈ આ નાખે કે ટેનન્સી રાઇટ્સ તો એટલે એવી રીતે ટેનન્ટ છે અને ટેનન્ટ તરીકે ઈ ઝઘડે તો વાત જુદી છે, બાકી કઈ જ નહીં. અચ્છા, એટલે દાદીએ સમજો કોઈ વિલ ના કર્યું હોય હા અને દાદીને સમજો કઈ થઈ જાય હજી 5-6 વર્ષ 10 વર્ષ પછી, હા, અને પછી સમજો જ્યારે એ પોતે દીકરી તરીકે હક બતાવી શકે, ટેનન્સી તરીકે નહીં પણ દીકરી તરીકે. ટેનન્ટ તરીકે નહીં, દીકરી તરીકે હા. ઓકે, થેન્ક યુ. દીકરી તરીકે ઈ ઇન્ટરસ્ટેટ સક્સેશન થઈ ગયું કે વિલ વગરનું, તો ઈ હિસાબે એની પર રાઈટ ક્લેમ કરી શકે. ઓકે, થેન્ક યુ. જી. અચ્છા વિરેલભાઈ, રજીસ્ટ્રેશનના શું ફાયદા હોય? એટલે તમારું વિલ જેમ એક સાહેબે પૂછ્યું કે ઓરિજિનલ ખોવાઈ ગયું છે કે ખરાબ થઈ ગયું છે, હવે ઘણી વખત ઘરમાં પાણી આવી ગયા તો વિલ ખરાબ થઈ ગયું છે, તો અગર એ રજીસ્ટર કરેલું હોય તો રજીસ્ટ્રાર પાસેથી આપણને મળી શકે. પ્લસ એ વધારે ઓથેન્ટિક ઘણી વખત ગણે કે તમે રજીસ્ટ્રાર પાસે જઈને સાઇન કરી છે તો કે હા માનસિક સંતુલન બરાબર હતું, એ કોઈ જોર જબરદસ્તીથી સાઇન નથી કરી, એવી બધી વસ્તુઓ પ્રૂવ થઈ શકે પછી માટે, ખાલી એટલું જ. અચ્છા, અને આ પ્રોબેટ વાળું પણ કોઈ ચેલેન્જ કરી શકે કોર્ટમાં કે એટલે સમજો આપણે રજીસ્ટર્ડ વિલ હોય તો પણ ચેલેન્જ થઈ શકે કોર્ટમાં? હા, રજીસ્ટર વિલ હોય તો ચેલેન્જ થઈ શકે. રજીસ્ટર વિલ ખાલી એટલે એવી રીતે ચેલેન્જ કોઈ પણ વસ્તુ થઈ શકે, પણ વિલ બન્યા પછી અગર એનું પ્રોબેટ પણ થઈ ગયું છે પછી એ વસ્તુ પર ફર્ધર કોઈ આગળ સવાલ ન પૂછી શકે, એ વસ્તુ ત્યાં જ પૂરી થઈ જાય. હિરલભાઈ, હાજી. હિરલભાઈ, એક્ઝિક્યુટર તરીકે બેનિફિશિયરીને અપોઇન્ટ કરીએ તો એ વધારે સારું નહીં, જેથી ભવિષ્યમાં ઝઘડાઓ ઓછા થાય? ના, અગર તમને શું કહેવાય ભવિષ્યમાં એવું લાગે છે કે ઝઘડા થશે તો બેનિફિશિયરીને એક્ઝિક્યુટર નહીં બનાવો, કેમ કે અધરવાઇઝ ઇઝ ધેર એની પ્રોહિબિશન કે ન જ બનાવી? ના, પ્રોહિબિશન નથી. એટલે હું શું કહેવાય એટલે આજ એડવાઇઝેબલ છે કે અગર તમને ઝઘડા થવાની 1% પણ પોસિબિલિટી લાગતી હોય બનાવી શકો તમે. જો લીગલી બેનિફિશિયરી અને એક્ઝિક્યુટર સેમ વ્યક્તિ હોઈ શકે, પણ તમને ઈ આગળ જતા અગર તકલીફ ન જોઈતી હોય એટલે એવી રીતે તો બંનેને અલગ રાખો, અને તમને એમ થતું હોય કે ના કઈ ઝઘડા થવાના જ નથી, એવું કઈ છે જ નહીં મારા વિલની અંદર, તો તમે બેનિફિશિયરીને એક્ઝિક્યુટર તરીકે બનાવો તોય વાંધો નહીં. ના, એટલે કેટલાક પ્રોફેશનલ લાઈફમાં એવું બન્યું છે કે there is a then dispute have come up between executor and beneficiary. હા, તો એક્ઝિક્યુટર જે ફાઇનલી કે એટલે એવી રીતે ઈ ફાઇનલ ગણાય, કેમ કે એક્ઝિક્યુટરના હાથમાં એને પ્રોપર્ટી લીધી છે, ઈ વિલને સમજી રહ્યો છે અને એનું નિરાકરણ એટલે એવી રીતે કોઈ પણ તકલીફનું નિરાકરણ એક્ઝિક્યુટર કરશે. હેલો હિરલભાઈ, અચ્છા એક વિલ બન્યું છે જી, એની અંદર સપ્લિમેન્ટરી લખીને અંદર પાછું લખ્યું છે કે બીજું એક વિલ બનાવ્યું છે અને એક્ઝિક્યુટ છે, તો એ વેલિડ ગણાય છે? હવે સમજો કે એક પહેલા વિલ બનાવેલું હતું, હવે જયારે ફાઇનલ વિલ બનાવે છે તો એની અંદર લખે છે કે આ સપ્લિમેન્ટરી વિલ મેં બનાવેલું છે તે માન્ય છે એમ.
હવે ફાઇનલ વિલ બન્યું છે ને એ વિલ તો એ આપતા નથી અત્યારે મને. ઓકે. પણ સબસ્ટિટ્યુટ મારી પાસે છે તો મારે વિલ ના આવે ફાઇનલ તો ચાલે. જે પણ છેલ્લી તારીખે બનેલું હોય વિલ, મેં કીધું કે તારીખ નાખવાની વિલ ની અંદર, તો જે પણ છેલ્લું વિલ બન્યું હોય, જે છેલ્લી તારીખનું વિલ હોય ઈ માન્ય ગણાય. એટલે એવી રીતે ઈ જ ફાઇનલ ગણાશે. એની પહેલાના જેટલા પણ વિલ કે સપ્લિમેન્ટેડ કોડોસિલ તરીકે નાખ્યું હોય કે કાંઈ પણ નાખ્યું હોય એ બધું જ ઇનવેલિડ ગણાશે. છેલ્લા વિલમાં જ લખેલું છે કે આ માન્ય રાખવું એમ. એટલે સમજો હવે એક પ્રોપર્ટી હતી જે માન્ય રાખી કે આ મારે એને આપી જ છે લાસ્ટ વિલમાં પણ, અને પહેલું પણ વિલ બનાવેલું છે મારા નામ પર, અને ફાઇનલ બિલ બનાવ્યું ને એની અંદર પણ આ લોકોએ જણાવ્યું કે આ જે વિલ મેં આ તારીખે આ બનાવ્યું છે તે ઓકે છે એમ, એટલે મને વાંધો નથી એમ, અને એ વિલ એને આપવાનું છે એમ. તો એ વેલિડ ગણાય. એટલે માટે કારણ કે હવે શું છે એ છે ને વિલ મને હવે આપતા નથી કોપી. ફાઇનલ બન્યું છે ને એની કોપી નથી આપતા. મેં 2-3 વખત કીધું કે આની અંદર મને એક્ઝિક્યુટ તરીકે તમને રાખ્યું છે તો મને આપો એ કોપી, તો નથી આપતા. ઓકે. તો આને માટે મારે શું કરવું જોઈએ? તો આના માટે સિવિલ સૂટ કરીને તમારે એટલે એવી રીતે કોર્ટમાંથી જ ઓર્ડર લાવવો પડે કે વિલની કોપી લેવા માટે. અચ્છા. સિવિલ સૂટ જ થાય એની અંદર. ઓકે ઓકે. હેલો, એક મિનિટ. હેલો હિરલભાઈ પરાગ છું. જી. એક મિનિટ ખાલી થોડુંક એનાઉન્સમેન્ટ કરું છું. હાજી હાજી. મેમ્બર્સ પ્રણામ, હું પરાગ બોલું છું જેબીઓ માંથી. તો આ તમને વેબિનાર સારો લાગ્યો હોય અને તમને લાગતું હોય કે આવા કંઈ બીજા વેબિનાર ઓર્ગેનાઇઝ કરવા જોઈએ તો તમે તમારા એરિયાના ગ્રુપમાં આના વિશે થોડું લખી અને બીજા જે તમને એમાં જેનો તમને ઇન્ટરેસ્ટ હોય એ તમે લખી શકો છો, તો અમને ખબર પડે કે અમારે કેવા વેબિનાર બીજા ઓર્ગેનાઇઝ કરવા પડે. બીજું, આમાં એક મેસેજ નાખેલો છે ચિરાગભાઈએ, જેની ડિટેલ આખી જૈન ગ્રુપ આપણા જૈન જેબીઓ માટેની છે. તો હું એક રિક્વેસ્ટ કરીશ કે તમે બધા જ તમારા જેટલા પણ જૈન ભાઈઓ અને બહેનો હોય કે રિલેટિવ્સ હોય એને આ મેસેજ મોકલાવજો, તો જેથી આપણું જેબીઓનું જે સ્ટ્રેન્થ છે એ વધારવા માટે. થેન્ક યુ હિરલભાઈ, થેન્ક યુ. હેલો હેલો. હાજી. અચ્છા, નોટરી રિક્વાયર્ડ નથી ને આમાં વિલ પર? નોટરી કે એની કાઇન્ડ ઓફ અટેસ્ટેશન? એટલે ઇટ ઇઝ નોટરી કરાવ્યું હોય ધેટ ઇઝ અનધર ફોર્મ ઓફ વિટનેસ ઓનલી. પણ અગર નોટરી હોય તો ઈ વધારે સારો વિટનેસ ગણાય. એટલે એવી પબ્લિક નોટરી હોય તો એટલે બિફોર મી એની સામે કર્યું હોય તો ઈ વસ્તુ સારી ગણાય. એટલે એવી રીતે એટલે બેનિફિટ રહે એનો. હા, બેનિફિટ રહે. ઓકે, થેન્ક યુ. જી સર. ઓકે સર. હેલો સાહેબ, એક લાસ્ટ ક્વેશ્ચન. આપણે પ્રોપર્ટી આપણે આઉટ ઓફ બોમ્બે હોય તો એનું આપણે વિલ મુંબઈની વિલમાં એટેચ કરી શકાય? બધી જ તમારી જેટલી પ્રોપર્ટી હોય બધી જ પ્રોપર્ટી વિશે તમારે વિલની અંદર લખી નાખવાનું. મુંબઈમાં હોય, આખા ઇન્ડિયામાં ગમે એટલે બધી જ પ્રોપર્ટી વિશે તમે એની અંદર લખી શકો અને નિયમમાં બનાવો. હાજી. ઓકે સર. યા, થેન્ક યુ. ઓકે. I think we should close now.